હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મોજમાં ને? તો આજે અમે ગયા હતા ગ્રીન ઇન્ફ્લુએન્સર મીટઅપની સરસ મજાની ઇવેન્ટમાં, જે આપણા સુરતમાં અડાજણમાં વન વિભાગ દ્વારા રાખવામાં આવી હતી, જેમાં અમે 30 થી 35 જેટલા બધા ક્રિએટરો આજે ભેગા થયા હતા અને ત્યાં અમારી સાથે વન વિભાગના અધિકારીઓ સાથેની અમારી મુલાકાત હતી, જેમાં પર્યાવરણ માટે આપણે આપણા શહેરને વૃક્ષારોપણ કરવા માટે શું શું કરવું જોઈએ અને વધુમાં વધુ લોકો વૃક્ષોની જાળવણી કરે એ માટેની થોડી ચર્ચા વિચારણા કરી. પહેલા બધા ક્રિએટરો મિત્રોના નામ સાથે સર અને મેડમે પરિચય લીધો અને ત્યારબાદ વન બાય વન બધાને પૂછવામાં આવ્યું કે તમે ક્રિએટર છો અને તમારા મતે આપણા શહેરને પર્યાવરણની જાળવણી માટે શું શું કરવું જોઈએ. અને સર એમની પાસે એક બુક હતી, જેમાં જે પણ લોકોના વિચારો એમને ગમતા હતા તે એમની નોટમાં નોટ કરતા જતા હતા અને એમણે બધા લોકોને કહ્યું પણ ખરા કે આમાં મને જે સારું લાગશે. થોડી વારમાં અમારા બધા માટે ચા અને નાસ્તો આવ્યો અને સરને અર્જન્ટમાં ઉપરથી કોલ આવ્યો અને સર તરત જ નીકળી ગયા હતા, કેમ કે આપણા સૌના લોકપ્રિય અને આપણા પીએમ એટલે કે પ્રધાનમંત્રી મોદી સાહેબ આવતી 5 જૂને એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે આપણા સુરત શહેરમાં આવી રહ્યા છે. તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે અને સરના ગયા બાદ અમારા બધા ક્રિએટરો માટે સરે અગાઉથી જ એક સરપ્રાઇઝ ગિફ્ટ પણ રાખી હતી અને અમને બધાને થોડી વાર માટે બેસાડ્યા હતા અને ત્યારબાદ અમને બધાને વન વિભાગ દ્વારા સરસ મજાની ભેટ પણ આપવામાં આવી હતી. અને ત્યાંના બીજા અધિકારી જે હતા એમણે અમને ખૂબ જ સરસ મજાની વાતો પણ કરી અને પર્યાવરણ જાળવણી અંગે કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ તે અંગેની ચર્ચાઓ પણ કરી. कैसे प्लास्टिक ने एक कोस्टल इकोसिस्टम को बर्बाद कर दिया. एक आइडिया जो सूरत बायोडाइवर्सिटी ट्रेजर हंट है, इसका मैं कुछ सोच रहा हूँ कि जो भी लोग हैं वो कितनी बायोडाइवर्स स्पीशीज को, बटरफ्लाइज को टैग कर हमें टैग कीजिए. जो सबसे ज्यादा टैग करेगा उन्हें हम कुछ अवार्ड देंगे. और देखो मेरे पास दो चार चीजें हैं. एक जंगल में रोकना, एक जंगल में ट्रैक कराना, एक इको टूरिज्म पे लेके जाना. ये काम मैं करा सकता हूँ जो कोई नहीं करा सकता. ठीक है, तो मेरे पास जो लग्जरी है जो किसी के पास नहीं आएगा, ये वो मैं इंश्योर करूंगा कि वो जो भी हमारे साथ इस कैंपेन में आएगा उनको मिले. एक आप आइडिया है कि नेस्ट को आइडेंटिफाई करना. जब आप नेस्ट को भी देखेंगे ना तो उसमें आपको देखेगा प्लास्टिक भी उनके नेस्ट का पार्ट बन गया आज के टाइम पे. तो कितना इंग्रेस कर गया. तो जो इन माइन्यूट चीजों को आइडेंटिफाई करके बताएगा उनको ही हम इस लेवल पे लेके जाके कुछ स्पेशल कैंप साइट पर अथवा कोई बीच साइट पर नगरवन पर एવી કોઈ કુદરતી વાતાવરણની અંદર આપણી આ પ્રકારની મીટિંગ થાય બરાબર ને. તો જેમ ધીમે ધીમે નારી કોન્સેપ્ટ છે એને વધારે થોડો આગળ લઈ જઈએ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. અને અમારા તરફથી એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક નાનકડો ફ્લાવ છે, તો કાઇન્ડલી એક્સેપ્ટ છે ઓન બિહાફ ઓફ સર એન્ડ મેમ. તે સિવાય તમારે હવે કંઈક બોલવું હોય કેવું હોય તો પૂછી શકો. સૌથી પહેલા વાત કરું તો જ્યારે અમે અહીંયા કોન્સેપ્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સોશિયલ મીડિયાનું કામ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને સોંપવું, આવું કોઈના મગજમાં વિચાર જ નહીં હતો. પરંતુ કંઈક પેલું કહે ને કે નવા અધિકારીઓ આવે તો નવા ઉમંગ અને નવા જોશ જોડે આવતા હતા. અને અમે લોકો બધા જૂના ઘણા થઈ ગયા, તો બહુ ઘણા બધા અધિકારીઓ ઘણું કીધું પણ કોઈ ઇમ્પ્લિમેન્ટ કરે નહીં કરે. બટ સરે એટલું સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું કે સરે ડાયરેક્ટલી સુમીબાઈની નિમણૂક જ કરી. એક અહીંયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું આખું સોશિયલ મીડિયા હેન્ડલર તરીકે એને નિમણૂક કરી. તો જો એ વન વિભાગની નાની મોટી કોઈ પણ ઇવેન્ટ્સ છે એ હવે ધીરે ધીરે લોકો સુધી પહોંચવા લાગી છે. તમારી સાથે અપેક્ષા એ જ છે કે આપણે વન વિભાગમાં આમાં કોઈનું પર્ટિક્યુલરલી કોઈ એક માણસમાં ફાયદાની વાત નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિની જીવ સૃષ્ટિની જો આપણે વાત કરીએ તો એના ફાયદાની વાત. એમાં આપણે આપણા બધાનું નથી જે કંઈ યોગદાન આપી શકાય તો નાનું મોટું યોગદાન આપી અને અપાવી અને આરી કોન્સેપ્ટ છે એને વધારે થોડો આગળ લઈ શકીએ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. અને અમારા તરફથી એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક નાનકડો ફ્લાવ છે, તો કાઇન્ડલી એક્સેપ્ટ છે ઓન બિહાફ ઓફ સર એન્ડ મેમ. તે સિવાય તમારે હવે કંઈક બોલવું હોય તો કેવું હોય તો પૂછી શકો. કે લોકલ ટ્રેડિશનલ આર્ટ ફોર્મ ઓફ કરતા
અને આપણું વેસ્ટર્ન આર્ટ ફોર્મ એ બંને એક નાનો ફ્યુઝન થાય એ ટાઈપના થોડા વિડીયોઝ બનાવ્યા, થોડી મેમરીઝ બનાવી અને નેચરની સાથે એટલે મોન્સૂનમાં હતું તો લોકો એટલો મસ્ત ટાઈમ સ્પેન્ડ કર્યો નેચરની અંદર કે હવે આ વખતે એ લોકો ફરી પાછા એમને મને કીધું ભાઈ પેલા લોકોનો ફોન આવી ગયો, ટાઈમ આપજો, ડેટ આપજો. તો આવી ઘણી કંઈક નવીન વસ્તુઓ આપણે બધાના સંયુક્ત પ્રયાસથી પોસિબલ છે. તો બસ તમારી પાસે અપેક્ષા એ જ છે કે પ્રકૃતિ અને પર્યાવરણ માટે ખાસ કરીને આપણે કંઈક કરીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું બોલો. જય દ્વારકાધીશ.